હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. અને અમે લોકો થાન આવી ગયા છીએ. આ થાનનું મકાન છે જો. અને આજ વહેલા ઉઠી ગયા હતા. કાલ આવ્યા હતા. કાલ બહુ મોડું થઈ ગયું હતું, વિડીયો નહોતો ઉતાર્યો. 7:30 આસપાસ થઈ ગયું હતું આમ નીકળ્યા. અને અહીંયા જીગર જો તૈયાર થાય છે. જીગરે વ્હાઈટ કપડાં પહેર્યા છે અને મેં બ્લુ પહેર્યા છે. કે બનાવે એવો બની ગયો એટલા માટે. જીગર કહી છે શું છે એમ. કાં જીગર? ગુડ મોર્નિંગ. અચાનક કઈ લાવવાનું થયું. થાનમાં આપણે રહી ને બાજુમાં આપણા આમ સગા થાય છોકરો એમનો 25-27 વર્ષનો પાછો થયો, ગુજરી ગયો. તાજીનું બેસનું છે. અચાનક આપણે પછી થાન આવવાનું કાલ સાંજે. સવારે તો કીધું મોડું થઈ જાય આવવાનું, શિયાળો છે. કાલ ભાઈ રાતે જ આવતા રહ્યા. સોહેલ નામ એનું, સોહેલ મનસુખભાઈ સોલંકી. અહીં આપણે અહીંયા જ બે રહેતો. આપણે અહીંયા ડેલો રહ્યો ને, અહીંયા બે રહેતો રોજ. દરવાજે બેઠો. એટલે બિચારો ભગવાન એના આત્માને શાંતિ આપે એવી આપણે પ્રાર્થના કરીએ. સારી જગ્યાએ અવતાર મળે. બીજો થોડુંક શોખ જેવું વાતાવરણ છે. સોહેલ બિચારો જતો રહ્યો હતો. અને મને એમ કે પાછો આવતો રહ્યો, કેમ કે ઘણી વાર ઘરેથી જતો રહે ને કીધાવીને. એટલે 2-3 દિવસ થાય ને ચોટીલા આસપાસ જ હોય. ચોટીલા રહ્યું ને ડુંગરની આસપાસ તળેટી. અહીંયાથી ભાઈ કોક ઓળખીતા તો અહીંયા નીકળતા તો ખાનવાળા આ ઓલા ગાડીઓના ફેરા નહીં કરે. એવડે સમાચાર આપે કે સોહેલ અહીંયા હતો. પપ્પા મમ્મી કોક જે લઈ આવે આવતો રહે. પણ આ વખતે તો લગભગ 6-7 દિવસ થઈ ગયા એમ કહેતા. 10 દિવસ જાણે કરી હતી. 8-10 દિવસ થયા હતા. પોલીસ સ્ટેશનની બધે જાણ કરી. પછી આવો ફોન આવી ગયો. મારામાં એમ તો ફોન આવ્યો. મેં કીધું પણ દર વખતે એમ તો જતો જ રહે ને જ્યારે હોય. કીધું આવતા રહે, શું ચિંતા કરો. પણ આ વખતે તો આવો બનાવ બની ગયો. તારા ભગવાનને કહ્યું સાચું. કુદરતીના આત્માને શાંતિ આપે એ પ્રાર્થના. જો સામે બેસણું છે ઓલા ઘરે. ને બધા અહીંયા કામ. અને અમારા ઘરની સામે જ છે ને. બિચારો સોહેલ ઘરે આવતો જ હતો ને અહીંયા આ જો આ ગેટ રહ્યો ને અહીંયા બેસી રહેતો હતો. એટલે થોડુંક વધારે દુઃખ થાય એમ. ફૂલ ચડે ને